ગુજરાત મિત્ર દક્ષિણ ગુજરાતમાં એવી રીતના દરેક જગ્યાએ જુદા જુદા સમાચારો વાંચવામાં આવતા હોય છે અથવા લોકો વાંચે છે. તેના સ્વરૂપની વાત કરીએ તો જાગૃત પ્રહરી એટલે કે સમાચાર પત્ર જે છે એ લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. જે કંઈ ઘટનાઓ બને છે સમાજમાં, જે કંઈ સમાજમાં બની રહ્યું છે રોજબરોજ, તે બધી જ બાબતો લોકો સુધી પહોંચાડવાનું કામ એ સમાચાર પત્ર કરે છે. અને લોકો પોતાના વ્યક્તિગત જીવનમાં વ્યસ્ત હોવા છતાં પણ બાહ્ય ઘટનાઓથી તે પરિચિત રહે છે એ સમાચાર પત્રને આભારી છે. અને ખાસ કરીને જોઈએ તો માત્ર 1 કે 2 કલાકમાં વાચક આગળના દિવસમાં બનેલી ઘટનાઓ કે બનાવો અંગે એ સંપૂર્ણ માહિતી મેળવે છે. દરેક વ્યક્તિ પોતપોતાના રસ, રુચિ, શોખ એના પ્રમાણે માહિતી વાંચતા હોય છે અથવા સમજતા હોય છે. કેટલાક વ્યક્તિઓ સામાજિક ઘટનાઓ કે બનાવો કે પ્રસંગો અંગે વાંચતા હોય છે. કેટલાક વ્યક્તિઓ રાજકીય બાબતો, ઘટનાઓ એના વિશે અભ્યાસ કરતા હોય છે કે એના વિશે વાંચતા હોય છે. કેટલાક વ્યક્તિઓ શૈક્ષણિક બાબતો, કારકિર્દી અંગે વાંચતા હોય છે. કેટલાક વ્યક્તિઓ આરોગ્ય અંગે વાંચતા હોય છે. કેટલાક વ્યક્તિઓ માત્ર મનોરંજન મેળવવા માટે કે આનંદ મેળવવા માટે વાંચતા હોય છે. કેટલાક વ્યાપારના સંદર્ભમાં વાંચતા હોય છે, શેરબજારનું વાંચતા હોય છે. એવી રીતના દરેક વ્યક્તિ જુદા જુદા વાંચતા હોય છે. કોઈ વાતાવરણના સંદર્ભમાં વાંચતા હોય છે, વેધરના સંદર્ભમાં. એવી રીતના દરેક વ્યક્તિ પોતાના રસ પ્રમાણે, પોતાની રુચિ પ્રમાણે વાંચન કરતા હોય છે અને માહિતી મેળવતા હોય છે અને એનાથી પોતાને પણ અપડેટ કરતા રહે છે કે જાગૃત કરતા રહેતા હોય છે. સમાચાર પત્ર એ અલ્પજીવી છે, એ ટૂંકા ગાળા માટેનું છે. એ બહુ લાંબો ગાળો એનો નથી. એનું આયુષ્ય એ 1 દિવસનું છે કે કલાકોમાં છે. આપણે અહીંયા મોટે ભાગે ગુજરાત સમાચાર કે સંદેશ કે એ મોટે ભાગે રોજે રોજ પ્રચલિત થાય છે કે રોજે રોજ પ્રકાશિત થાય છે. દિવસમાં 1 વાર પ્રકાશિત થાય છે. તો એ પ્રમાણેની આપણે દૈનિક માહિતી મળતી હોય છે. જ્યારે કેટલાક દેશોમાં એ સમાચાર છે એ દિવસના 3 વખત પ્રસિદ્ધ થતા હોય છે. 3 વખત પ્રસિદ્ધ થતા હોય તો એના સમાચાર કેવા બનશે કે એનો જે સમય છે એ બિલકુલ અલ્પજીવી હશે. કલાકમાં કલાકનું આયુષ્ય હશે. જ્યારે દિવસનું સમાચાર પત્ર હશે એમાં 1 દિવસમાં એ સમાચાર પત્ર ઉપયોગી બની રહે છે. પછી એને પસ્તી તરીકે અથવા તો બિનઉપયોગી સાહિત્ય તરીકેનો ઉલ્લેખ કે ઉપયોગ થતો હોય છે. ઓછો ખર્ચ. સામાન્ય રીતે આપણે જોઈએ તો જે સમાચાર પત્ર છે તે મોટેભાગે 2 રૂપિયાથી માંડી અને 4 રૂપિયા સુધીની કિંમતમાં મળતા હોય છે. ગુજરાત સમાચારના 4 રૂપિયા કિંમત છે. સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર, ફૂલછાપ, કચ્છ મિત્ર વગેરેના 4 રૂપિયા કિંમત છે. નવ ગુજરાત સમાચાર, જનસત્તાની કિંમત 2 રૂપિયા છે. ગાંધીનગર સમાચાર, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન એક્સપ્રેસની કિંમત 3 રૂપિયા છે. એટલે કે આપણને જે સમાચાર પત્ર મળે છે એ ખૂબ નજીવી કિંમતે મળે છે કે ખૂબ જ ઓછી કિંમતના મળે છે. એટલે મોટાભાગના લોકોને એ પોસાય એવી કિંમતે મળી રહે છે. એ કોને આભારી છે? ઔદ્યોગિક ક્રાંતિને આભારી છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી જે સંશોધનો થયા તેને કારણે પ્રિન્ટિંગ પ્રેસ આધુનિક બની. પ્રિન્ટિંગ પ્રેસ આધુનિક બનતા જ સામાન્ય રીતે એ સામાન્ય માણસને પણ પરવડે તેવી કિંમતે સમાચાર પત્રો મળતા થયા છે. વિવિધતા અને નવીનતા. સમાચાર પત્રમાં સામાજિક, રાજકીય, આરોગ્ય, રમતગમત, મનોરંજન વગેરે બાબતોને સ્થાન આપવામાં આવે છે. નવી ઘટના કે બનાવોને સમાચાર પત્રમાં અગ્રસ્થાન આપવામાં આવે છે. વિશાળ વાચક વર્ગ. સમાચાર પત્રનું વાંચન એક દૈનિક ટેવનું રૂપ ધારણ કરે છે. અમુક વાચક વર્ગ તો એવો છે કે સમાચાર પત્ર વાંચતા પહેલાં એક પણ દૈનિક ક્રિયાઓ શરૂ કરતા નથી. તેમના માટે સમાચાર પત્ર એક વ્યસન બની જાય છે. સતત નવું અને પોતાના રસ મુજબનું
વાંચવા લોકો સમાચારપત્ર વાંચે છે. સમાચારપત્ર એ દરેક વર્ગનું પ્રિય છે. અમીર વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, દરેકને માટે સમાચારપત્ર એ ઉપયોગી છે અને દરેકને માટે પ્રિય છે. લોકોને રોજબરોજની ઘટનાઓથી વાકેફ રહેવા માટે કે જાગૃત રહેવા માટે એ વાંચે છે. એટલે જે શિક્ષિત લોકો છે કે જે ભણેલા લોકો છે એ મોટા ભાગે સમાચારપત્ર વાંચે છે. ભલે પોતાના ત્યાં ન આવતું હોય તો પણ ચાની કીટલી પર જઈને, પાનના ગલ્લા પર જઈને પણ સમાચારપત્ર વાંચે છે અને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. દરેક વર્ગને એટલે જ તો આ ઉપયોગી છે. સમાચારપત્રની અસર અંગે આપણે વાત કરીએ તો વર્તમાન પ્રવાહ અગાઉની 24 કલાકમાં બનેલી ઘટના વિશે માત્ર 2 થી 3 કલાકમાં લોકો માહિતગાર બનાવવાનું કાર્ય સમાચારપત્ર દ્વારા થાય છે. વ્યક્તિ પોતાના વર્તમાન સમાજની સ્થિતિ, ગતિ અને પરિવર્તનના પ્રમાણ વિશે માહિતગાર થવા સમાચારપત્રોનો ઉપયોગ કરે છે. મનોરંજન સમાચારપત્રમાં સમાવિષ્ટ થતી કેટલીક બાબતોને આધારે લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવે છે, જેમ કે ફિલ્મ જગત, સાહિત્ય જગત, રમતગમત વગેરે જેવા સ્વરૂપની મુદ્રિત સામગ્રી માનવીને માનસિક રીતે હળવા થવાની તક આપે છે. લોકરુચિ અંગે વાત કરીએ તો સમાચારપત્રમાં સતત વાંચનના પરિણામે લાંબે ગાળે સમાચારપત્રના બંધાણી થઈ જાય છે. દાખલા તરીકે કેટલાક લોકો ગુજરાત સમાચાર જ વાંચે, કેટલાક લોકો સંદેશ જ વાંચે, કેટલાક દિવ્ય ભાસ્કર વાંચે, કેટલાક જનસત્તા વાંચે, કેટલાક ગુજરાત મિત્ર વાંચે, કેટલાક મિત્રો ફૂલછાપ વાંચે, સૌરાષ્ટ્ર સમાચાર વાંચે. એવી રીતના દરેક પોતાના રસ મુજબના અથવા તો પોતાને ગમતા સમાચારપત્ર વાંચતા હોય છે. અને સમાચારપત્રમાં કેટલાક સમાચારપત્રો રાજકીય પક્ષના પ્રભાવ હેઠળ આવેલા હોય છે. તેના કાર્યકરો કે એ પણ એના પ્રભાવ હેઠળ આવેલા હોય છે. એને કારણે એનું લેબલ લાગતું હોય છે. કાર્લ માર્ક્સ જ્યારે લેખો લખતા હતા સમાચારપત્રોમાં, ત્યારે તેમને એક લોકમાનસ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. એ સમાનતાવાદી જે વિચારસરણી છે કે લોકમાનસ છે એ ઊભો કરવાનો તેમને પ્રયાસ કર્યો હતો. પરિવર્તન તો પરિવર્તનના સંદર્ભમાં જ્યારે જોઈએ ત્યારે સામાન્ય રીતે અંધશ્રદ્ધા, સમાજમાં જે ધાર્મિક આડંબરો, કેટલાક સાધુઓ આપણે રોજબરોજ છાપામાં વાંચીએ છીએ જે આડંબરો કરતા હોય છે, એ આડંબરોની હકીકતલક્ષી માહિતી કે વાસ્તવિકતા લોકો સમક્ષ લાવવાનું કામ એ સમાચારપત્ર કરે છે. અને એને કારણે લોકો પણ જાગૃત બને છે કે વાસ્તવિકતા શું છે, હકીકત શું છે, તેનાથી તેમને ખ્યાલ આવે છે. સમાચારપત્ર એ સમાજનો અરીસો છે. એટલે જે કંઈ સમાજમાં બને છે કે જે કંઈ સમાજમાં થઈ રહ્યું છે તેનું દર્પણનું કામ એ સમાચારપત્ર કરે છે. સમાજની વર્તમાન પરિસ્થિતિ અને સમસ્યાઓ અંગે ચર્ચા થતી જોવા મળે છે. ભારતમાં સમાચારપત્ર ઉદ્ભવ અને વિકાસના પરિબળોમાં સામાજિક સમસ્યાઓ છે મુખ્ય, અને તેના કારણે જ તે વધારે જાગૃત બન્યું છે તેવું કહેવાય. આધુનિકરણ સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં નવા મૂલ્યો, વિચારો, ધ્યેયો અને સાધનો વગેરે પ્રાપ્ત કરવાની પ્રક્રિયાએ આધુનિકરણ છે. નવા પાસાઓની પ્રાપ્તિ માટે સમાચારપત્રો મહત્ત્વનો સ્ત્રોત બની રહે છે. સમાચારપત્રોમાં ઉદારીકરણની નીતિ, ખાનગીકરણની નીતિ, વૈશ્વિકરણની નીતિ, એ તમામ નીતિઓનું
ચર્ચા કરવામાં આવે છે કે એ તમામ નીતિઓને લોકો સમક્ષ રજૂ કરવાનું કામ સમાચારપત્ર કરે છે. શિક્ષણ અને રમતગમત. વર્તમાન સમયમાં જ્યારે શિક્ષણની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે સમાચાર પત્રો દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવે છે. રમતગમતના માત્ર મનોરંજનના સાધન તરીકે જ નહીં, પરંતુ કારકિર્દી બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવો જોઈએ કે ઉપયોગ કરવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. માર્કેટિંગ. સમાચાર પત્ર વિશાળ વાચક વર્ગ ધરાવતો હોવાથી તેનાથી અસરકારક માર્કેટિંગ કરી શકાય છે. સમાચાર પત્ર એ ઉત્તમ માર્કેટિંગનું સાધન છે. ટેલિવિઝનની કૌટુંબિક જીવન પર અસર. કૌટુંબિક સંબંધો. વર્તમાન સમયની વિવિધ પોપ્યુલર મનોરંજનની ચેનલોમાં કુટુંબના સભ્યો વચ્ચે છળકપટ, મુક્ત સંબંધો, યુક્તિ પ્રયુક્તિ જે દર્શાવવામાં આવે છે તેના કારણે પણ કૌટુંબિક વિખવાદો ઊભા થાય છે. સાસુ વહુના સંબંધોની વાત હોય, દિયર જેઠાણીની વાત હોય, પુત્રવધૂની વાત હોય, કે તમામ બાબતો કે સંબંધો એ ટેલિવિઝનની જુદી જુદી સિરિયલોમાં જુદી જુદી રીતે બતાવવામાં આવે છે. એના કારણે સંયુક્ત કુટુંબ ભંગાણ તરફ જાય છે. સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ, વિભક્ત કુટુંબમાંથી લિવ ઇન રિલેશનશિપ જેવા ખ્યાલો ઉદ્ભવ્યા છે કે તેના તરફ આગળ વધી રહ્યો છે સમાજ. ટેલિવિઝનના લીધે મેગા સિટીના કુટુંબોમાં જોવા મળતા લાગણીવિહીન સંબંધો કે સ્વાર્થના સંબંધો જે જોવા મળે છે તે ગ્રામીણ સમાજના કુટુંબોમાં ઝડપથી ફેલાતા જોવા મળે છે. સામાજિકરણ. કુટુંબ, પડોશ, મિત્ર જૂથ, શાળા વગેરે સામાજિકરણના માધ્યમો છે, પરંતુ સામાજિકરણના આ માધ્યમો થકી પણ પરિવર્તનો આવે છે. ઉપરાંત વર્તમાન સમયમાં ટેલિવિઝનના કારણે બાળક કે જે લોકો ટેલિવિઝન જોતા હોય તે ટેલિવિઝન સાથે વધારે જોડાયેલા રહે છે. તેને કારણે પણ ટેલિવિઝનની અસર થઈ છે સામાજિકરણ પર, અને એ સામાન્ય રીતે આપણને એના વ્યક્તિગત વ્યવહારમાં અને એના પર જોવા મળે છે. મૂલ્યો. મૂલ્યો એ સામાજિકરણની પ્રક્રિયા છે. સામાન્ય રીતે મૂલ્યો એ સામાજિકરણ જે થતું હોય છે કે એના કારણે વ્યક્તિમાં જે ધોરણો કે એની જે આખી બાબત છે તેના કારણે એ સામાન્ય રીતે થતું આપણને જોવા મળે છે. પોતાનું જીવન વ્યક્તિ માલિકીનું છે તેઓ વિચાર સાથે કુટુંબ વચ્ચેના સંપર્કમાં ઓટ આવતી જોવા મળે છે. ઉપરાંત સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબમાંથી લિવ ઇન રિલેશનશિપ જેવા ખ્યાલો ઉદ્ભવ્યા છે તે આપણને જોવા મળે છે. મૂલ્યો એ સામાજિકરણની પ્રક્રિયા દરમિયાન બાળકને શીખવેલા આદર્શો છે. આજે મોટાભાગના શહેરી સમુદાયોમાં યુવા પેઢી પોતાના કુટુંબથી દૂર રહી, એકલા રહી જીવન ગાળવાનું પસંદ કરે છે અથવા તો જીવન ગાળે છે. નિયંત્રણ. વ્યક્તિ સ્વાતંત્ર્યનો વધુ સ્વીકાર્ય ન બનેલા હોવાથી કુટુંબના વડીલોનો અધિક પ્રભાવ રહેતો હતો, પરંતુ વર્તમાનમાં ટેલિવિઝનના પરિણામે સમાજમાં વ્યક્તિગત સ્વતંત્રતાનું મહત્ત્વ વધવા લાગ્યું છે. તેને લીધે વડીલોનું જે ભૂતકાળમાં નિયંત્રણ હતું તે ઓછું થતું ગયું છે અથવા તો ઓછું થયું છે એમ પણ કહી શકાય. વર્તમાનમાં સમજાવટના આધારે બાળકો અને કુટુંબના સભ્યોના વર્તનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ધોરણો. બાળક પોતાના પરિવારના સભ્યોની સામાન્ય રીતે સાથે ઓછો અને ટેલિવિઝન સાથે વધુ સમય વિતાવે છે. એટલે કે રોજબરોજ એ જે કુટુંબના સભ્યો સાથે સંપર્કો કે સમય વિતાવવો જોઈએ તેની જગ્યાએ તે ટેલિવિઝન પાછળ સમય વિતાવે છે. અને ટેલિવિઝનમાં જે બાબતો આવે છે કે જે ઘટનાઓ આવે છે કે વ્યક્તિ સ્વતંત્રતાની વાત આવે છે તેને તે સામાન્ય રીતે અપનાવતા હોય છે અથવા તો તેને વિચારોમાં લે છે અને એ પ્રમાણે એ અનુકરણ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. અર્થતંત્રના સંદર્ભમાં વાત કરીએ તો જે ટીવી પર જે બતાવવામાં આવે છે કે ટેલિવિઝન પર જે બતાવવામાં આવે છે એ મોટે ભાગે વૈભવી જીવન બતાવવામાં આવે છે. મોટે ભાગે વૈભવી જીવનમાં રાસરસીલું કે ફર્નિચર કે એનું ડ્રેસઅપ કે એના વિચારો જે છે એ નવા વિચારોની વાત કરવામાં આવતી હોય છે. એને કારણે પણ સામાન્ય રીતે આખો તફાવત આવતો હોય છે અને તેની અસર એના કૌટુંબિક જીવન કે એના લગ્ન જીવન પર પણ એની અસરો થતી આપણને સામાન્ય રીતે જોવા મળે છે. એને કારણે અર્થતંત્ર પણ અસર થાય છે. ઘણી વખતે વ્યક્તિ પાસે નાણાં ભીડ હોવા છતાં પણ ટેલિવિઝનમાં આવતી જાહેરાતોને કારણે તે લેવા માટે પ્રેરાય છે. જરૂર ઓછી હોય છતાં પણ ઘણી વખતે એની જરૂર મર્યાદિત અર્થમાં હોય અથવા ચલાવી શકાય એવું હોય છતાં પણ તે લેવા માટે પ્રયત્ન કરે છે. કેમ કે ટીવી પર જાહેરાત જે આવે છે એ આકર્ષક હોય છે અને જોઈને વ્યક્તિને ગમી જાય તેવી હોય છે. તેના કારણે પણ એ સામાન્ય રીતે લેવા માટે પ્રેરાય છે. ને એના કારણે આખું એનું અર્થતંત્ર કે એની આર્થિક ભીડમાં લોન લઈને પણ ઘણી વખતે અથવા તો ઉધાર લઈને વ્યાજે રૂપિયા લઈને ગાડી ચલાવતા હોય છે એવું પણ આપણે સામાન્ય રીતે જોવા મળે છે. જાતીયતા અને આક્રમકતા. સામાન્ય રીતે ફિલ્મોમાં જાતીય જે બતાવવામાં આવે છે કે જાતીય આવેગો છે એને ઉશ્કેરાય તેવા દ્રશ્યો બતાવવામાં આવે છે. તેને કારણે પણ ઘણી વખતે બળાત્કાર જેવા કિસ્સાઓ કે છેડતી જેવા બનાવો કે ઘટનાઓ આપણે સમાજમાં જોવા